જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેટલાક ઘણા સમયથી પાટણની અંદર પાણીની ખૂબ જ તકલીફ હતી। પાણી માટે વસ્તી ખૂબ જ વળખા મારતી હતી। પાણીની સમસ્યા ખૂબ જ વધી ગઈ હતી। મિત્રો, તમે તો જાણો છો કે જળ એ જીવન છે। પાણી ના હોય તો કશું જ નહીં। પાણી વગર ઘડી પણ ના ચાલે। પશુ પક્ષી માનવ કોઈ પણ હોય, પાણી વગર ચાલતું નથી। તો છેલ્લા કેટલાક દિવસોથી જે પાટણનું ખાન સરોવર જે કહેવાય છે તે અડધા પાટણની અંદર પાણી પૂરું પાડે છે। તો કેટલાક લગભગ 2-3 દિવસથી પાણીની તકલીફ હતી। આગળ કોઈ પાઇપલાઇન તૂટી જવાથી ખાન સરોવરમાં બિલકુલ પાણી આવતું નહોતું। તો એ સમસ્યાનો હવે અંત આવી ગયો છે। મિત્રો, પાટણની જનતા માટે સુખના સમાચાર છે। હવે પાટણના ખાન સરોવરમાં પાણી ચાલુ થઈ ગયું છે। તો હું તમને બતાવું, જો પાણી ચાલુ થઈ ગયું છે તેનું નજારો। આ છે ખાન સરોવર, જોઈ લો તમે આ ખાન સરોવર। તો જો મિત્રો, એક ટાઈમ હતો કે અહીંયા આખું આ સરોવર છે ને પાણીથી ભરચક ભરેલું રહેતું હતું। આખા ખાન સરોવરમાં ચારે બાજુનું પાણી હતું। પણ આગળ કોઈ પાઇપલાઇન તૂટી જવાથી પાણી છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ છે। પરંતુ હવે પાટણની જનતાને ચિંતા કરવાની જરૂર નથી। પાણીની સગવડ થઈ ગઈ છે। પાણીનો બંબો ચાલુ થઈ ગયો છે। જો હું તમને પાણીનો બંબો પર તો દેખાડું, પાણી ચાલુ થઈ ગયું છે। જો અત્યારે બિલકુલ એકદમ આછું પાણી છે। જો કેટલી જમીન નીચે ભયતળી સાવ સુકાઈ ગયું છે। જો તમે, આ છે ખાન સરોવર। હવે હું તમને પાણીનો બંબો પર તો દેખાવું, સુખના સમાચાર દેખાડું તમને। પાણી ચાલુ થઈ ગયું છે। પાટણની જનતાને ખૂબ જ પાણીની તકલીફ વેઠવી પડી, પરંતુ હવે નહીં વેઠવી પડે। જો આ પાણીનો વેણ ચાલુ જ છે, જોઈ લો। જુઓ તમે, હવે હું તમને પાણીનો બંબો બતાવું। હવે આ રીતે પાણીનો ધોધ જોઈ લો। મિત્રો, હવે આ ખાન સરોવરમાં પાણી ચાલુ થઈ ગયું છે। હવે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે। તો હવે પાટણની જનતાને પાણીની તકલીફ વેઠવવી નહીં પડે। તો આ છે ખાન સરોવર, જોઈ લો।